તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે ટેલીની અંદર કંપનીને સ્પ્લિટ કઈ રીતના કરી શકાય। કારણ કે હવે જૂના વર્ષ પતી ગયું છે, તો નવા વર્ષમાં તમે જ્યારે એન્ટ્રી કરતા હોય ત્યારે બાય ડિફોલ્ટ જો 2026ની જગ્યાએ 2025 થઈ ગયું તો જૂના ડેટાની અંદર તમારે એન્ટ્રી થઈ જાય છે, જેના કારણે આપણે ડેટાને સ્પ્લિટ કરતા હોઈએ છીએ। તો એ જ વસ્તુ આજે આપણે શીખીશું કે કંપનીને આપણે કઈ રીતના સ્પ્લિટ કરી શકીએ અને બંને કંપની કઈ રીતના અલગ અલગ કરી શકીએ। તો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા જ વિડીયો તમને મળતા રહે। તો ડેટા સ્પ્લિટ કરવા માટે અહીંયા જો મારી પાસે એક ડેમો કંપની છે, આપણે આ જે કંપનીમાં છે 20 માર્ચ સુધીની એન્ટ્રી છે। હવે આજે થઈ છે 1/4/2026, તો આપણે બંને કંપનીને અલગ અલગ સ્પ્લિટ કરીશું। તો જે 2025-26 અને 2026-27ને સ્પ્લિટ કરીશું। તો સૌથી પહેલાં તમારે જવાનું છે અહીંયા ઉપર ડેટામાં, તમે અલ્ટર દબાઈને વાય દબાવશો તો પણ અહીંયા આવી જશો, જેની અંદર સેકન્ડ નંબરનો ઓપ્શન છે સ્પ્લિટ। સ્પ્લિટની અંદર બે ઓપ્શન દેખાય છે, વેરીફાઈડ ડેટા અને સ્પ્લિટ ડેટા। તો હંમેશા પહેલાં તમારે વેરીફાઈડ ડેટા કરવાનો છે। વેરીફાઈડ ડેટા થઈ જાય પછી જ તમારે એનો સ્પ્લિટ કરવાનો છે, કારણ કે ઘણીવાર ટેલીના ડેટાની અંદર પ્રોબ્લેમ હોઈ શકે છે। તો કરેક્શન હોય તો ત્યાં જ તમને બતાવી દે કે આ પ્રોબ્લેમ છે, તો પહેલાં આનું રિઝોલ્યુશન કરો અને પછી તેને સ્પ્લિટ કરો। તો અહીંયા પહેલાં વેરીફાઈડ ડેટા ઉપર ક્લિક કરી દેવાનું। જો મારી પાસે બે કંપની ઓપન છે એટલે ડેમો કંપની ઉપર એન્ટર કરીશ, એક્સેપ્ટ કરી યસ કરીશ એટલે ડેટા અહીંયા જો વેરિફિકેશન થાય છે। અહીંયા મારી પાસે કોઈ એરર આવી નથી। ડન, એસ્કેપ આપી બહાર આવી જાઓ, ફરી વખત સેમ પ્રોસેસ, અલ્ટર વાય, સ્પ્લિટ અને સ્પ્લિટ ડેટા કરશો એટલે ફરીવાર પૂછશે વેરીફાઈ અને સ્પ્લિટ, તો તમારે ફરીવાર એસ દબાઈ અને સ્પ્લિટ ઉપર કન્વર્ટ જવાનું છે। હવે જો અહીંયા લખેલું છે ઉપર તો તમારી કંપનીનું નામ આવી ગયું, નીચે આવી ગયું કે સ્પ્લિટ ફ્રોમ, તમારે ક્યારથી સ્પ્લિટ કરવું છે કે ભાઈ જો અહીંયા તમે જે તારીખ નાખશો ને એના પછીના ડેટાની એક અલગ એન્ટ્રી બનશે, એટલે કે એક આખી અલગ કંપની બનશે અને એના પહેલાંના ડેટાની એક અલગ કંપની બની જશે। એટલે હું અહીંયા નાખીશ 1/4/2026, 1/4/2026 એટલે શું થશે કે 1/4/2026 પછી નવી કંપની બનશે અને 1/4/26 પહેલાંની એક અલગ કંપની બની જશે। હું તમને બતાવી દઉં તો જો અહીંયા તમે આ ફોલ્ડર જો, અહીંયા એક જ ફોલ્ડર છે, અહીંયા બીજું એક ફોલ્ડર એડ થઈ જશે એટલે ટોટલ 2 ફોલ્ડર થઈ જશે। તો સ્પ્લિટ કંપનીની અંદર તમારે ફ્રોમ સ્પ્લિટ ડેટા નાખવાનો છે, એટલે કે ફ્રોમ સ્પ્લિટ નાખશો ને એટલે એના પછીના જે એન્ટ્રી હશે એની અલગ બની જશે તમારી। તો નીચે જો તમને ન્યૂ કંપનીનું નામ આવી જાય છે કે 1/4/25, અહીં કરીને એન્ટર આપશો, ફરીવાર કન્ટિન્યુ પર એન્ટર આપવાનું છે એટલે જો આ બફરિંગ થાય છે આખું, કે પ્રોસેસમાં જેટલો બી તમારો મોટો ડેટા હશે ને એટલી વધારે વાર લાગશે, જેટલો ઓછો ડેટા હશે એટલું ફટાફટ પતી જશે। તો અહીંયા મારી પાસે ઓછો ડેટા છે એટલે ફટાફટ થાય છે। તો તમારો ડેટા વધારે હોય તો તમારે એને 2 થી 5 મિનિટ આપવો પડશે, એટલે એ સ્પ્લિટ માસ્ટરની અંદર પહેલાં અત્યારે કાઉન્ટિંગ છે, પછી એ સ્પ્લિટિંગ વાઉચરની અંદર જશે અને કમ્પ્લીટિંગ સ્પ્લિટ ઉપર કન્વર્ટ થઈ જશે। ત્યાં સુધી આપણે વેઇટ કરીએ। જો તો અહીંયા મારી કંપની બની ગઈ છે, તો મેં જો ડેમો કંપની 1 અને ડેમો કંપની ફ્રોમ 1/4/25, કારણ કે મારે 1/4/26માં નહોતી આવતી એટલે ઓલમોસ્ટ એન્ટ્રી નહોતી બહુ બધી, એટલા માટે આપણે 1/4/25માં મેં કન્વર્ટ કરી બતાવ્યું તમને। હવે સેમ વસ્તુ એ ડેટામાં જાઓ, જો અહીંયા મારી પાસે 2 ડેટા બની ગયા। કયા ડેટા? આ જે છે એ નવું ફોલ્ડર બની ગયું, જે છે 1/4/25 પછીનો ડેટા, અને ઓલું જે છે એ જૂનો ડેટા છે। તો આવી રીતના તમારો પણ જ્યાં ડેટા પડ્યો હશે ત્યાં 2 ફોલ્ડર બની જશે આવી રીતના અલગ અલગ। તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 અલગ અલગ થઈ ગઈ છે। તો આવી જ રીતના તમારે તમારી કંપનીને સ્પ્લિટ કરી દેવાની છે, કારણ કે તમે જો નવી એન્ટ્રીમાં તમારી પાસે જો બધા જ ડેટા એક સાથે હશો અને ક્યારેક ભૂલચૂક થઈ ગઈ તો પછી એ ડેટા તમારે ગોતવામાં બહુ પ્રોબ્લેમ થશે। એટલે તમારે એ જે જૂના વર્ષનો ડેટા છે એને સ્પ્લિટ કરી, એટલે કે એને સિક્યોર કરીને સાઈડમાં મૂકી દેવાનું છે, એટલે ક્યારે પણ એ ભૂલ ત્યાં ન થાય। તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લોકો સાથે શેર કરી દેજો, અને જો તમને ટેલીમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ કરો, અમે ચોક્કસથી તેના પર વિડીયો બનાવીશું। તો મળીએ આવા જ કંઈક નવા વિડીયો સાથે।